નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાણાણીએ વધુ એક પત્ર લખ્યું છે, જેમાં પાલિકા અને પોલીસ કમિશનરને આ પત્ર લખ્યું છે. વરાછા મેઇન રોડ પર ખોદકામને લઈ આક્રોશ વ્યક્ત કર્યો છે. વરાછા મેઇન રોડ, લંબે હનુમાન રોડ અને વલ્લભાચાર્ય રોડ પર ખોદકામને લઈને કુમાર કાણાણીએ વધુ એક પત્ર લખ્યું છે. વરાછા મેઇન રોડ પર પાણીની લાઇનનું કામ ચાલી રહ્યું હોવાની સમસ્યા છે, તો લંબે હનુમાન રોડ પર મેટ્રોનું કામ અને વલ્લભાચાર્ય રોડ પર બ્રિજનું પેચ વર્ક ચાલી રહ્યું છે. ત્રણેય રોડ પર ખોદકામ થતા કુમાર કાણાણી રોષે ભરાયા છે. સતત થતા ટ્રાફિકના કારણે આ પત્ર લખ્યું છે. તબક્કાવાર કામગીરી કરવામાં આવે તો ટ્રાફિક નિવારી શકાય. વહેલી તકે કામગીરી પૂર્ણ કરી લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ આપે તેવી કુમાર કાણાણીએ માંગ કરી છે. આપણે સૌ જાણીએ છીએ કે ઘણા લાંબા સમયથી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. અનેક જગ્યાએ પતરાઓ મારીને રસ્તાઓ બંધ કર્યા છે. છેલ્લા 2 મહિનાથી વરાછા મેઇન રોડ પર ડ્રેનેજવાળાનું કામ શરૂ થયું છે, જે મંદ ગતિએ ચાલી રહ્યું છે. હમણાં જ પોલીસનું કમિશનરનું જાહેરનામું આવ્યું છે. પોદ્દાર આર્કેડ સુધી રોડ બંધ કરવામાં આવ્યો છે. વલ્લભાચાર્ય રોડ પર બ્રિજનું કામ શરૂ થઈ છે, ત્યાં પણ રોડનું ડાયવર્ઝન આપવામાં આવ્યું, ત્યાં પણ રોડ બંધ છે. એટલે આખાએ વરાછાની અંદર વિકાસના કામોનો માટેના રોડોનું ખોદકામ થઈ રહ્યું છે, કામ ચાલુ છે. વિકાસનું કામ થાય એ જરૂરી છે, એ વાત સાથે અમે પણ સહમત છીએ કે વિકાસનું કામ થવું જોઈએ. પરંતુ વિકાસના કામ માટે એક સાથે બધી જ જગ્યાએ કામ શરૂ થાય અને એ બધા જ કામો મંદ ગતિએ ચાલે, ધીમી ગતિએ ચાલે, કામના કોઈ ઠેકાણા ના હોય, કામ શરૂ ના થયું હોય, 2 મહિનાથી પતરાઓ મારી દેવામાં આવે, રોડ બંધ કરી દેવામાં આવે, ત્યાં કામ ચાલુ ના હોય, તો આવી રીતે જે આડેધડ ગમે તે રીતે રોડ બંધ કરવામાં આવે છે, એ વાજબી નથી. કારણ કે વરાછા રોડ લાખો લોકોની અવરજવર વાળો વિસ્તાર છે. રોડ લાખો લોકોની અવરજવર થાય છે. હવે બધા જ રોડ બંધ કરી દઈએ તો લોકો જાય કેવી રીતે, ચાલે કેવી રીતે જાય, અને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય. કયા રસ્તા પર જવું, ક્યાંથી નીકળવું લોકોને, એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. એટલે મારી એક જ વાત છે કે વિકાસનું કામ થવું જોઈએ, પરંતુ આયોજનપૂર્વક થવું જોઈએ, આયોજનબદ્ધ થવું જોઈએ, અને ક્રમ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ જરૂરિયાત પ્રમાણે રસ્તાઓ બંધ થાય અને કામ શરૂ થાય, અને કામ જે શરૂ થાય એ તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ પૂર્ણ થાય એવી મારી માગણી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.